પૂર્વી પટેલની લિખિત માઇક્રોફિક્શન આપ સમક્ષ રજૂ કરવી છે. માઇક્રોફિક્શન એટલે ટૂંકી વાર્તાનો જ એવો પ્રકાર છે જે આપણા મનમાં ઘણા સવાલો ઉત્પન્ન કરે છે. તો વાર્તાનું કે માઇક્રોફિક્શન વાર્તાનું શીર્ષક છે માં. શ્રુતિએ આજે સવારથી ઘરમાં ઉપાડો લીધો હતો. જોર જોરથી બૂમો પાડી રહી હતી. ચિંટુના પપ્પા, મહેમાન આવે તો મારે ક્યાં સુવાડવાના? અને હવે આ ચિંટુ પણ મોટો થઈ ગયો છે, ક્યાં સુધી આપણા ભેગું સુવાડવાનો? ત્યારે આકાશે શાંતિથી જવાબ આપ્યો, જો શ્રુતિ, હવે કેટલો સમયમાં પણ. આટલું જ્યારે આકાશ બોલ્યો ત્યારે જાણે શબ્દો મોઢામાં જ અટકી ગયા. બીજા જ દિવસે સવારે માનો રૂમ હંમેશ માટે ખાલી થઈ ગયો. પૂર્વી પટેલની લિખિત કેટલુંય અચરજ પમાડે એવી આ સુંદર મજાની માઇક્રોફિક્શન આપ સમક્ષ રજૂ કરી. ધન્યવાદ.